અને કચ્છના ભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, પરંતુ આ ગંભીર સમસ્યા ઉકેલવાને બદલે ઢોર પકડવાના નાટક કરતી પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોની પીડા જો પાલિકાને ન દેખાતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। अरे ढोरोनी समस्या भूज शहर अंदर एटली बधी बेफाम वधी गई है। कोई जातनु नगरपालिका द्वारा आयोजन करवामां नथी आवतुं। आ एक कच्छनो पाटनगर है और पाटनगर में आटला बधा प्रवासीओ आवता होय अने केटली बधी तकलीफ है। भुजनी कच्छनी छाप केटली खराब लई जाए छे। त्यारे एक बाजु मोदी साहेब एम कहे छे के कच्छ आवो अने कच्छ आवे त्यारे प्रवासीओने ढोरोनी एडपेटमां आवी जाए। केटला वडीलो आवी गया छे छतां पण भुज नगरपालिकाने आंख नथी उघडती। ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના માજી કાઉન્સિલરો, માજી પ્રમુખશ્રીઓ અને તમામ જે જ્યાંથી પસાર થાય છે એ હમીરસરના તળાવના નાકા ઉપર જે ગણેશનું મંદિર છે એની બાજુમાં પણ ગાયને ઘાસનો ચારો નાખવામાં આવે છે અને આના હિસાબે ત્યાંથી એ ચારો લઈ અને લોકો આજુબાજુના જે કોમ્પ્લેક્સ હોય છે એની અંદર જ્યાં ગાયો બેસતી હોય છે ત્યાં આ ચારો નાખે છે અને પરિણામ સ્વરૂપ આ ગાયો જે છે એના માલિકો એને બાંધતા નથી અને ઘરે ન લઈ જતા હોવાથી તેઓ આખી રાત આ ગાયો અને દિવસે રોડ ઉપર રખડતી હોય છે, જેના કારણે લોકોને વાહન લઈને જે જતા આવતા લોકો હોય છે એને ખૂબ મુશ્કેલી થાય છે। આખા ભુજનો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં રખડતા ઢોરની સમસ્યા ન હોય, પણ રખડતા ઢોર જ્યારે માણસોને અને લોકોને ઈજા પહોંચાડે છે, મહિલાઓ કનેથી શાક બકાલા છીનવી લે છે જાય રોડ ઉપર। જ્યારે હાઈકોર્ટે પણ સૂચના આપી છે કે ભાઈ આવા રખડતા ઢોરોને તાત્કાલિક ડબ્બામાં પૂરવા જોઈએ, પણ નગરપાલિકાની અનાવડતના કારણે આજ દિવસ સુધી માત્ર ને માત્ર દેખાવ પૂરતા જ ઢોરો પકડવામાં આવે છે, બાકી પકડવામાં આવતા નથી।